બ્રહ્મ હત્યા ન છૂટે એમ દ્રઢ રાખી નિત્ય બ્રહ્મચાર્યનું પાલન કરી દૃઢતાપૂર્વક પ્રાયશ્ચિત કરનાર વંશ ચિત્તવાળો તે બ્રહ્મહત્યા 12 વર્ષે પૂરા થયેથી જ બ્રહ્મહત્યામાંથી છૂટે છે, અથવા આ રીતે પણ બ્રહ્મહત્યાથી છૂટાય છે. યા તો અશ્વમેઘ યજ્ઞ નિમિત્તે બ્રાહ્મણોની વધુ હાજરીમાં તથા રાજાઓના થયેલા સંમેલનમાં પોતાનું પાપ જાહેર કરી જે અવભૂત સ્નાન કરે છે પણ બ્રહ્મહત્યાના પાપથી છૂટી જાય છે. એમ પાપ જાણવાથી શુદ્ધ થવાના કારણ બ્રાહ્મણ ધર્મનું મૂળ છે અને રાજા તેનો અગ્રભાગ કહેવાય છે. તેથી તેમના સંમેલનમાં પોતાનું પાપ જાહેર કરવાથી બ્રાહ્મણ શુદ્ધ બને છે. બ્રાહ્મણ માને ગમે તે મનુસ્મૃતિ પાના નંબર 262 શ્લોક 81-83 પુરાવો છે. અને ગીતા અધ્યાય 18 શ્લોક 17 કર્મોમાં જેને હું કરતાપણું અભિમાન નથી, કર્મના ફળની લાલચ નથી, તે બધાને મારી નાખે તો પણ બંધનમાં પડતો જ નથી. ગીતા અધ્યાય 4:36 જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાન પામ્યા પછી તું ફેરી મોહ નહીં પામે અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીને તું પોતાના જેવા જ સુખ દુઃખને જોઈશ અને પછી પરમાત્મામાં જોઈશ તો તું નિસંદેહ સર્વ પાપને તરી જઈશ. આ ગીતા અધ્યાય 35-36 ગીતા અધ્યાય 4 શ્લોક 35-36 પુરાવો છે. તો આપણે સમાન દ્રષ્ટિ રાખી ગાય કૂતરામાં તો જ આપણે મતલબ કે જે છે ને પાપથી છૂટીએ છીએ. અત્યારે માણસો હરિજન ભંગિયાને મતલબ અપનાવતા નથી. મુસલમાન ને ક્રિશ્ચન હરિજન હોય ભંગિયા હોય ધર્મના માટે બધાને માટે એક સમાનતા રાખે છે, એની મેજોરિટી વધે છે. ને આપણે હિન્દુ થઈ અને હરિજન ભંગિયાને મતલબ મંદિરમાં આવવા દેતા નથી. મુસલમાન આવે તો ચાલે, ક્રિશ્ચન આવે તો ચાલે. અરે ભાઈ, એક મુસલમાન ને ક્રિશ્ચન તો બને આપણા મતલબ કે જે છે ને શત્રુ હોય તેને મતલબ આવવા દોડા, અને જે આપણા હિન્દુ છે એને આવવા નથી દેતા. તો પછી એકતા થાય કેમ? સાચું ધર્મ તો મતલબ કે જાણે છે તેને કાંઈ અભડ છેટે નડતી નથી. પરમાત્મા અહીંયા બધે મોજૂદ છે. પછી આપણે છેટે છે નહીં. જે પોતાને જે ભગવાને કર્મ કરવા મૂક્યા છે એ કર્મ પોતાની રીતે જે કરે તેથી મતલબ એકતા